પંચમહાલ શહેરા નગરપાલિકામાં નવા બોર્ડની રચના કરવામાં આવી છે, જેમાં તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંકરની અધ્યક્ષતામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ. વોર્ડ નંબર 7ની મહિલા કોર્પોરેટર શીતલબેન પરમાર પ્રમુખ તરીકે, જ્યારે વોર્ડ નંબર 1ના હિંમતસિંહ પગી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મુલચંદાણી, શાસક પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી અને દંડક તરીકે વિજય બારીયા બિનહરીફ જાહેર થશે. નવનિયુક્ત હોદ્દેદારોનું પાલિકા સભ્યો અને ભાજપના કાર્યકરોએ ફૂલહાર પહેરાવી વધાવ્યું. હવે નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે નવી બોડી કેવી કામગીરી કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. પરમાર શીતલબેન ઇન્દ્રજીતસિંહનું નામ ફોર્મ ઉમેદવારી કરેલી છે અને ઉપપ્રમુખ તરીકે પગી હિંમતસિંહ જયસિંહભાઈ ઉમેદવારી કરેલી છે. સર્વાનુમતે એમને મત મળતા અને અન્ય કોઈ ઉમેદવાર હરીફાઈમાં ના હોય તેથી તેમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે પ્રથમ ખાસ સામાન્ય સભામાં. એમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ અને પ્રદેશ નેતૃત્વએ જે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી જે શહેરનો વિકાસ કર્યો હતો એના લીધે જે પ્રજાએ ખોબે ખોબા ભરીને અમને 17 સીટો બિનહરીફ આપી અને 11 સીટો પર જે અમે જ્વલંત વિજય થયા એ પ્રદેશ નેતૃત્વ અને ગુજરાત સરકાર બંનેનો ખૂબ ખૂબ આભાર માનું.